છે ને હું કામે જતી ના જઈને આવીશું, કેમ કે આપણે છે ને આ માલ બધો અહીંયા લાવવાનો તો રેણિયા કટિંગ કરવાનું છે ને એટલા માટે. જો આપણે આ રીતનું છે ને રેણિયું કટિંગ કરવાનું હોય. જો આ માસી કરે છે ને એમ. આ રેણિયું હોય ને ગરમ હોય, માતાજી જય દ્વારકાધીશ. તો મિત્રો કેમ છો? મજામાં? બધા મજામાં તો છો? હું પણ મજામાં છું. તો ફરીવાર સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો તમને એમ થતું હશે કે અત્યારે હું છે ને તૈયાર કેમ થઈશું એમ. તો હું કાલની છે ને એક વિડીયો બનાવતી હતી, એમાં મારે અડધી કલાક થઈ. એટલે એક વિડીયો બનાવવામાં તો કેટલી મહેનત થાય, અડધી કલાક ખાલી એક વિડીયો બનાવવામાં થાય છે. બધા વિડીયોમાં નથી થતી, પણ અમુક અમુક વિડીયો એવા હોય ને એમાં થાય છે. અને કાલની હું અહીંયા જ છું, લગભગ અત્યારે છે ને 10:30 જેવું છું હશે. અને આમ કહું ને તો અમારે પાણી પીવાય આવું છે, કેમ કે કારની ધાબા માથે છું ને એટલે ગળું હુકાઈ ગયું છે. મેં કીધું હવે હેઠે જાઉં અને પાણીને એવું પી લો ને પછી પાછું છે ને કોમેડી વિડીયો બનાવવા હાટું ધાબામાંથી આવું, કેમ કે હજી કોમેડી વિડીયો મેં એક બનાવ્યા જ નથી, ખાલી એક જ વિડીયો બનાવતી હતી. એટલે 12:30 થશે ને હું છે ને હું કામે જતી ના જઈને આવીશું, કેમ કે આપણે છે ને આ માલ બધો અહીંયા લાવવાનો તો રેણિયા કટિંગ કરવાનું છે ને એટલા માટે. જો માસીને એની હાટો છે ને મેં કીધું એને કામ શરૂ થઈ જાય ને એમ, અને આ રેણિયું કટિંગ થઈ જાય ને પછી એમાં અમારી પાસે આવશે બનાવવા માટે પંચિંગમાં. એટલે હજી તો છે રેણિયા કટિંગ આજ થશે, પછી કાલથી કામે જવાનું થશે. અત્યારે હું જઈને આવીને તેમ કીધું કાલથી કે આવવાનું થશે એમ. તો કાંઈ નહીં, માસીને એને મેં કીધું હારવાર કામ શરૂ થઈ જાય ને મારી એટલે. અને આમાં જો રેણિયું છે એ કાઢતા હતા અમે, અહીંયા માથે હતું ત્યાં રેણિયું એવું કાઢ્યું છે. કદાચ તમે જોયું નહીં પણ તમને પછી બતાવીશ. હું ભાખરી કરવાની છે એક મારી હાટું ખાલી, કેમ તો સવારમાં છે ને મેં આજે રોટલી ઓછી કરી હતી ને ભાખરી ઓછી કરી હતી, એટલે મેં કીધું અત્યારે એક છે ને ભાખરી મારા હાટું કરી નાખું. અને હું જ્યારે સવારમાં છે ને તૈયાર થતી હતી ને ત્યાંની મારા કટલેરીનું બોક્સ જો અહીંયા જ છે, હજી મૂકવાનું બાકી છે. આમાં બોક્સ હતું જો, આમાં હજી છે બધું. કાંઈ નહીં, હમણાં મૂકી દો, ભૂલી ગઈ હું પછી ધાબામાંથી ગઈ હતી ને એટલે. હાલો હું છે ને હવે તાવડી તપી ગઈ હશે એટલે હું ફટાફટ છે ને ભાખરી કરી નાખું મારી હાટે. આપણી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. અને હાલો હવે છે ને જમી લેવું છે. જો ચણાની દાળ છે, છાશ છે ને મરચાંની ચટણી. હાલો હવે છે ને જમી લો. આપણે છે ને બધું રેણિયા કટિંગ થઈ ગયું છે. અને હમણાં છે ને વિશાલભાઈ આવ્યા ને બીજા પોટલા ઓલા મૂકીને ગયા આગળ પડ્યા છે ને, કોકના હશે અહીંયા બીજે દીધા હોય ને ત્યાંના. સારું, હમણાં એ તો આજ તો રેણિયા કટિંગ થઈ ગયું છે, કાલે લગભગ જવાનું થશે. તો એમ કીધું છે કે ફોન કરશે એમ. સારું હાલો તો હું હવે પાછી ઉપર જાઉં, કેમ કે હું તૈયાર થતી હતી. સવારમાં કંઈ વિડીયો ન બનાવ્યો એટલે અત્યારે વિડીયો બનાવવાના છે કોમેડી. હવે હું જાઉં પાછી ધાબામાંથી. તો અત્યારે તો હવે આપણે છે ને આજે કાંઈ વરસાદી નથી થયો ને આજે વાદળાય ત્યાં નથી થયા. સવારમાં ખાલી ઘડીક કોક છાંટા આવતા હતી તે પછી હા ઉઘાડ થઈ ગયું છે. જો અત્યારે થાન પડી ગઈ છે, 6:30 જેવું થઈ ગયું છે. આપણે ત્યાં જ તો હાલના જ વિડીયો બનાવ્યા છે, કેમ કે સવારમાં કાંઈ લાગતું નહોતું વરસાદ આવશે એમ એટલા માટે. અને બીજું એમ કે છે ને સુરતની અંદર આપણે બહુ વરસાદ પડ્યો ને, લગભગ 2 દિવસ નહીં પણ 1 દિવસ આખો દિવસ ને રાત, એટલે લગભગ 24 કલાક જ થઈ ગઈ હશે. 24 કલાક વરસાદ એવો પડ્યો ને કે માણસોને છે ને દુકાનો છે કે પછી ગમે બ્રાન્ડની દુકાનો હોય તો બધે છે ને આમ એનું જે વસ્તુ છે એનું પાણી ભરી ગયું સાવ. એટલે કે છે ને બધી દુકાનમાં આખી દુકાનમાં પાણી અમુક અમુકનું ભરાઈ ગયું. જેને છે ને આમ ભોયમાં દુકાનો ને એવું હોય ને એને, એટલે કે બહુ ભારે નુકસાન થયું હશે. લગભગ ફોનમાં જ નકરું ઈત આવે છે. અને એના કારણે ઘણા લોકોએ સેલ પણ કાઢી નાખી છે. એ તો સાડીઓની એની સેલ થાય, બાકી જેને ફોન છે કે ઇલેક્ટ્રોનિકની વસ્તુ હોય એ લોકોને તો પાછું નુકસાન જ છે. કાંઈ નહીં, બધા અમુક લોકો દઈ દેશે ને અમુક લોકો છે એનો આપણને નાના માણસો હોય એના માટે થોડુંક દુઃખ થાય છે, કેમ કે જેનો છે ને આમ હજી કંઈ હરખું લાગે ન પડ્યું ને ઘણા લોકો હજી હમણાં જ નવો ધંધો શરૂ કર્યો હશે એનું બધું પાણી ફરી ગયું હશે. તો કાંઈ નહીં, હવે ધીમે ધીમે હરખું થઈ જાય એવું તો આપણે માનવી. બીજું તો હું, કેમ કે સિટી છે ને સિટીમાં કાંઈ પાણી અવર જવર થાય એમ કાંઈ હોય નહીં, વધારે ભરાય તારે ભરાય ને. અત્યારે વધારે ને વધારે છે ને બધાને નુકસાની જ થઈ છે સુરતમાં. જ્યાં જોઈને આ બધું ઈ જ બતાવે છે ફોનમાં, નકર ઈ જ રીલ આવે છે. તો કાંઈ નહીં, હવે ધીમે ધીમે ભગવાન એનું સારું કરે બીજું હું. અને આપણે તે હવે છે ને હેઠે જ આવી
કેમ કે આજ રસોઈ બનાવવાની તો છે જ તે, પણ પછી છે ને આજ હેઠે બેઠવા હાવ જવું છે. કેમ કે બધા માસીની બેઠા હોય, આપણે જોવા અહીંયા આ માસીની બધા બેઠા છે ને મને એમ કે તું બેઠવા આવતી હોય તો એમ, પણ હું કાંઈ બેઠવા જાવ નહીં. કેમ કે મારે થોડું કામ હોય, એટલે કે રીલ ને એવું બનાવવાનું હોય અને વિડીયો એડિટ ને એવું કરવાનું હોય, હું પછી કાંઈ જાવ નહીં. કેમ કે એમાં થોડીક વધારે વાર લાગે ને એટલા માટે. પછી મેં કીધું 8:30 છે ને, એટલે મેં રસોઈ બનાવી નાખું. તો આપણે છે ને અત્યારે જો સૂકી ભાજી બનાવી છે અને રોટલી કરી નાખી છે. પછી મેં કીધું છે ને વાર રોટલીને એવું બે કરી નાખું. અને એમ પણ છે ને અત્યારે છે ને વિશાલભાઈ પાછું છે ને માલ નાખી ગયા છે. આપણે જો બીજો ડ્રેસ આવવાનો છે, બુટ્ટા વાળો ડ્રેસ છે જો આવા, એટલે કે 240 નો લોટ આવ્યો છે રણિયા કટિંગ કરવા હાટવા. એ છે ને એ પાછો એ અમારે આવશે જ તે, એટલે કે હજી છે ને 4 વાગે માલ પાછો દેવાનો છે રેણિયા કટિંગ કરી. એટલે કે અમારે એટલામાં છે ને બિલ્ડિંગ બધા રેણિયા કટિંગ જ કરે છે. હું એક જ છું છે ને પંચિંગમાં મશીનમાં બેઠું છું એમ. અને રેણિયા કટિંગમાં તે સારું કામ થાય. કેમ કે જો તમારે ઘરે બેઠા કરવું હોય તો રેણિયા કટિંગનું તમે છે ને ઘરે બેઠા કરી શકો. કેમ કે એ તમને લઈ જાય તે દઈ જાય તે, એટલે તમારે છે ને કદાચ નાના છોકરા હોય ને તોય તમે સુરતની અંદર રેણિયા કટિંગનું છે એવું બધું કરી શકો. તો સારું હાલો, તો હવે છે ને મિલનને આપણે વાટ છે, મિલન આવે ને પછી હવે છે ને જમવા બેસી જવું છે. આપણે રસોઈ તો બનાવીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે આ રીતનું છે ને રેણિયું કટિંગ કરવાનું હોય. જો આ માસી કરે છે ને એમ. આ રેણિયું હોય ને ગરમ હોય, ઇલેક્ટ્રિક. આ ડ્રેસમાં છે ને આવી રીતે અહીં કાણા પાડવાના છે ને નીચે જે પટ્ટી છે ને એ કાઢવાની છે, જે બાકી છે. બસ જો આ રીતનું છે ને રેણિયા કટિંગ કરવાનું હોય. અને આપણે છે ને અત્યારે જો તમને કહું ને તો 8:30 જેવું થઈ ગયું છે. પછી મિલન આવ્યા નથી, કોને ખબર ક્યાં રહી ગયા હશે. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં તો છો. હું પણ મજામાં છું. તો મિત્રો છે ને અત્યારે ઓફિસે આવ્યો છું ના, મોડું થઈ ગયું, 9 વાગી ગયા છે. કેમ કે આ છે ને સંતાનને ફોન કરીને પૂછ્યું કે મંચુરિયન ખાવું છે કે હા લેતા હોય. તો છે ને મંચુરિયન લેવા ગયું એટલે વાર લાગી. તો જુઓ મંચુરિયન લેવા જઈએ ના શું કરે, ફડફડ કરે. મંચુરિયન લેવા છીએ અને એને છે ને બટેટાનું બનાવેલું છે, તે સૂકી ભાજી બનાવેલી છે. બસ મંચુરિયન એક ફૂલ લઈ નાખે. તમારે બેની થઈ રહી એમાં જ ઘરે રહી, પણ આજ ઈચ્છા થઈ હતી ખાવાની હમણાંથી કરતા, પણ લાવ્યો નહોતો તો આજ હું લેતો જ જાઉં એમ. સારું હાલો, તમે આવો મંચુરિયન ખાઓ. તમને ભાવે કે નહીં કોમેન્ટ કરી દેજો. આમે બહુ ભાવે કા? મને બહુ ભાવે મંચુરિયન ખાવાનું, મજા આવે. કે લેતા ના થોડી પડવાની હોય કઈ આપણે. હું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. ઘરમાં આવીને જોયું તો મિલન તો ઘરમાં કઈ હતા નહીં. મેં પથારી કરી હતી, મેં પૂછે પણ કાંઈ હુતા નહીં. એ ધાબામાંથી વહી ગયા. કેમ કે આપણે આજે છે ને કાંઈ વરસાદ આવ્યો નહોતો, એટલા માટે ધાબામાંથી છે ને બધું કોરું હતું, એટલે બધું સુકાઈ ગયેલું હતું. તે એ ગયા છે પવન ખાવા માટે. કેમ કે આ છે ને ગરમી પણ થતી હતી, એટલા માટે. જ્યારે વરસાદ આવે ત્યારે એમ થાય કે વરસાદ આવે છે, હવે છે ને ઘડીક રહી જાય તો સારું, ને વરસાદ ન આવે ત્યારે એમ થાય વરસાદ આવે તો સારું. આવું છે અત્યારે. આપણે છે ને અત્યારે છે ને ધાબામાંથી નથી જવાનું. કેમ કે મારે વિડીયો એડિટિંગ કરવાનું છે, એટલા માટે હમણાંથી હું વિડીયો એડિટિંગ કરું છું. ક્યારેક મિલન કરે, કેમ કે મિલન થાકી ગયેલા હોય એટલા માટે હું જ કરી નાખું છું. ને આપણે છે ને કાલે પાછું કામે જવાનું છે, એટલા માટે એમ કે આપણે જે માલ સવારમાં જે આવ્યો હતો એ તો બનાવીને છે ને 4:30 છે ને ત્યાં દઈ દીધો હતો. અને આ બીજો જે આવ્યો છે એ પાછો કાલ દેવાનો છે. એટલે એમ કે આપણે તો હવે છે ને કામ ધીમે ધીમે શરૂ થઈ જાય એટલે સારું છે. ક્યારેક કામ શરૂ થવા મળે તો મને એમ થાય કામ શરૂ થઈ ગયું તો પાછું કામ રજા પડી જાય, પણ કાંઈ નહીં, ધીમે ધીમે હાલ્યા કરે છે. સારું ને આપણે હા બીજાને ચાલુ કરી. માસીને એને છે ને કામ ઘણા સમયથી બંધ હતું, ઓછામાં ઓછા 7 મહિનાથી બંધ હતું. તો મેં કીધું મેં હું જ્યાં કામે જાઉં છું ને મેં કીધું એ આપે છે કે તો કે છે. તો આપણે છે ને આજે માલ આવ્યો ને તો માસી મેં અપાયો હતો. તો કાંઈ નહીં, એને ધીમે ધીમે કામ શરૂ થઈ ગયું. ને આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો કેવો લાગે એની જરૂરથી કહેજો. અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.